પાલનપુરના ખેમાણા ટોલનાકા પર ફરી એકવાર ગૌ માતા પર એસિડ એટેક કરી હુમલો કરવામાં આવ્યો। એસિડ છાંટી ગંભીર કૃત્ય કરનાર શખ્સને પાલનપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો। પાલનપુરમાં 2 દિવસ પહેલા એક ગાય પર એસિડ એટેક કરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। અસામાજિક તત્વોએ ગાયને પીઠ ઉપરના ભાગે એસિડ છાંટી ગંભીર ઇજાગ્રસ્ત કરવામાં આવી। આ સમગ્ર મામલો સામે આવતા ગૌ ભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી। છેલ્લા કેટલાય દિવસથી ખેમાણા ટોલનાકા નજીક આ ગાયો ઉપર એસિડ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે। અસામાજિક તત્વો દ્વારા ગાયો, નંદીઓ અને અબોલા પશુઓ પર એસિડ નાખી 8 જેટલી ગાયોને ઇજાગ્રસ્ત કરી હોવાનું સામે આવ્યું છે। વારંવાર આ બનતી ઘટનાને ધ્યાને લઈ ગૌ ભક્ત મોટી સંખ્યામાં એકત્ર થયા। ઘટનાની પાલનપુર તાલુકા પોલીસને જાણ કરી ત્યારબાદ ફરીથી 2 દિવસ પછી એક ગાય પર કોઈ અજાણ્યા ઈસમ દ્વારા એસિડ એટેક કરી હુમલો કરાયો। ગૌ પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો અને આવી માનસિકતા ધરાવતા લોકો કે જેઓ અબોલ પશુઓ પર નિર્દય અત્યાચાર કરી રહ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરવામાં આવી એવી ગૌ પ્રેમીઓમાં માંગ કરી હતી। જ્યારે મોડી સાંજે સોશિયલ મીડિયામાં મળતી માહિતી અનુસાર ગાય પર એસિડ એટેક કરનાર શખ્સને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયા હોવાનું જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠાકર, બનાસકાંઠા।